રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની મહિમા સાંભળીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષેયમામૃતાત. ઓમ નમઃ શિવાય. મિત્રો, શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એક સાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન પૂજન માની લેવાય છે. આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઉમા, લક્ષ્મી, શશી ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવી તો ચિત્તવૃત્તિ સ્થૂલલિંગની સહાયતાથી ભૂપ્રકાશ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્ય બ્રહ્માની કૃપાથી કારણ બ્રહ્મ એટલે કે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી. શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે 1650 વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ, આવાહન, આસન, અર્ધ્ય, પાદ, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન, આ 16 પ્રકારના પૂજનની 1650 કહેવામાં આવે છે. શિવલિંગના 5 સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના 5 પ્રકારો આ પ્રકારે છે. 1. સ્વયંભૂલિંગ, 2. બિંદુલિંગ, 3. સ્થાપિત લિંગ, 4. ચરલિંગ, 5. ગુરુલિંગ. શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે, જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન, સાધન કઠિન. આમ છતાં કોઈ સાચા સંત કે નિસ્પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજાવવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવકથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહમને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પૂજાયા છે. તેઓ તો પૂજાયા એટલું જ નહીં, તેમના વાહનો પણ પૂજાયા છે. બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઈ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. શ્રી શિવ પુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી વેદ વ્યાસજીએ આપ્યું છે. આ શિવ પુરાણમાં 7 સંહિતાઓ, 297 અધ્યાય અને 24,000 શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે, જેનાથી માણસની દશા સુધરે છે અને સમાજના મુખ્ય પ્રશ્નો જેવા કે સદવિચાર કેવી રીતે ઉદ્ભવે,
ભક્તિ કેવી રીતે મળે? શું કરવાથી વિવેક વધે? જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઈએ? પરમાત્મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય? અને પરમાત્મા કોણ છે અને પરમાત્માને કેવી રીતે મેળવી શકાય? આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ પુરાણ આપે છે. જ્યાં શિવ કથાનું આયોજન થાય છે ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતા જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કે કલ્યાણ, જેનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે, તેવા ભગવાન શિવના ચરિત્રની કથા એટલે જ શ્રી શિવ પુરાણ કથા. શ્રાવણ માસમાં પાર્થિવ લિંગ બનાવીને શિવની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે. શિવ પુરાણમાં પાર્થિવ શિવલિંગની પૂજાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. કળયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજાની શરૂઆત કરી હતી. શિવપુરાણ અનુસાર આ પૂજાથી ધન, ધાન્ય, સ્વાસ્થ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. માનસિક અને શારીરિક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. પાર્થિવ પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે. દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા માટે પાર્થિવ પૂજન કરી શકે છે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવાથી તે 10,000 કલ્પ એટલે કે કરોડો વર્ષ સુધી સ્વર્ગમાં રહે છે. શિવપુરાણમાં લખ્યું છે કે પાર્થિવ પૂજનથી તમામ દુઃખ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો પાર્થિવ પૂજા દરરોજ કરવામાં આવે તો આ લોક અને પરલોકમાં શિવની અખંડ ભક્તિ જોવા મળે છે. પાર્થિવ શિવલિંગ નદી, તળાવની માટીમાંથી બનાવવામાં આવે છે. પાર્થિવ શિવલિંગ બનાવવા માટે પવિત્ર નદી અથવા તળાવની માટી લાવવી, તે માટીને ફૂલો, ચંદન અને અન્ય પૂજા સામગ્રીથી શુદ્ધ કરવી, માટીમાં દૂધ ભેળવીને શુદ્ધ કરવી, શિવ મંત્રનો જાપ કરતી વખતે તે માટીમાંથી શિવલિંગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવી. શિવલિંગનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખીને બનાવવું જોઈએ. માટી, ગોબર, ગોળ, માખણ અને ભસ્મ ભેળવીને પાર્થિવ શિવલિંગ બનાવવી. પાર્થિવ શિવલિંગ 12 આંગળીઓથી ઊંચું ન હોવું જોઈએ. આનાથી ઊંચે શિવલિંગ બને તો પૂજાનું પુણ્ય મળતું નથી. શિવલિંગ પર ચઢાવવામાં આવેલી વસ્તુઓનો સ્વીકાર ન કરવો જોઈએ. શિવલિંગ બનાવ્યા પછી ગણેશજી, ભગવાન વિષ્ણુ, નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આવાહન કરવું જોઈએ. ત્યારે યોગ્ય તપાસ થવી જોઈએ કે પાર્થિવ શિવલિંગ બનાવ્યા પછી તેને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરવું. પાર્થિવ શિવલિંગ દરેક મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રોક્ત વિધિથી દેહદાન કર્યા બાદ પરિવાર સાથે પૂજા કરવાથી પરિવાર ખુશ રહે છે. મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપસંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. મિત્રો, મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.